શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મુખપાઠથી લાભ. સત્સંગ દીક્ષા શાસ્ત્રનો મુખપાઠ જો બાળકો કરે તો તેને શું લાભ થાય? કારણ કે દરેક વાલીના મનમાં અમુક પ્રશ્ન રમતા હોય છે કે જો બાળક મુખપાઠ કરશે તો એક તો એનો સમય બગડશે, બીજું ભણવામાં નબળો રહી જશે, ત્રીજો પ્રશ્ન મનમાં મોટે ભાગે રમતો હોય છે કે પરીક્ષામાં એનું જે પરિણામ આવવાનું છે એટલે કે રિઝલ્ટ આવશે એ ઓછું આવશે. આવા પ્રકારના નાના મોટા પ્રશ્ન એ દરેક વાલીના મનમાં રહેતા હોય છે. પણ આજે મારે તમને જે વાત કરવી છે એ કેવી છે કે તમારા બાળ બાલિકા જો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરશે તો એને લાભ જ છે. કોઈ પણ પ્રકારનું નુકસાન એને થવાનું નથી. એ ભણવામાં ક્યારેય નબળો નહીં પડે, પરિણામ પણ સારું લાવશે અને એનો સમય પણ નહીં બગડે. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠથી આપણને મુખ્ય બે પ્રકારના લાભ થતા હોય છે. એક તો આધ્યાત્મિક લાભ છે અને બીજો લૌકિક લાભ છે. સૌથી પહેલાં આપણે લૌકિક લાભ છે એ સમજીએ, કારણ કે આપણે આ લોકમાં રહીએ છીએ એટલે પેલું અહીંનું સમજવું પડે. અહીંયા ફાયદો થાય તો કાર્ય થાય એવું મોટે ભાગે થતું હોય છે. એટલે આધ્યાત્મિક લાભ પછી લઈએ આપણે, પણ લૌકિક લાભ આપણને શું થવાનો છે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો લૌકિક કયા કયા પ્રકારના લાભ આપણા બાલ બાલિકાને થઈ શકે છે. તો સૌથી પહેલું તો એના જીવનમાં સ્થિરતા આવશે. સ્થિરતા અને સમજણ જે બહુ અગત્યની વસ્તુ છે, જે મોટા મોટા માણસોને ઘણી વખત નથી હોતી કે નથી આવતી. તો સૌથી પહેલી તો સ્થિરતા અને સમજણ આવે. બીજું નિયમ ધર્મની દ્રઢતા વધે છે. આ મુખપાઠ કરવાથી આપણને આશ્ચર્ય લાગે પણ થતું હોય છે. ત્રીજું કુસંગથી રક્ષા થાય છે. અત્યારે કુસંગ જોવા જાઓ તો બારે કોઈ જગ્યાએ કુસંગ કરવાની જરૂર નથી. ઘરની અંદર આપણે સાથે લઈને જ ફરીએ છીએ, અત્યારે સાથે લઈને જ બેઠા છીએ, એટલે કે ટીવી અને મોબાઈલ. તે કુસંગ થકી પણ બાળકની રક્ષા થાય છે. બીજો એક લાભ એવો છે કે અન્યને પ્રેરણા થાય છે કે એ લોકો પણ મુખપાઠ કરે. આ પણ એક મોટો ફાયદો છે. બીજું સેલ્ફ કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ બાળકો અને બાલિકાઓનો વધે છે. છેલ્લો લાભ આપણે જોઈએ તો યાદ શક્તિમાં વધારો થાય છે, ભણવામાં મન લાગે છે, એકાગ્રતા આવે છે. જે અત્યારે મોટા ભાગના વાલીઓના પ્રશ્ન આ જ છે કે સ્વામી આ ભણતા નથી, યાદ રહેતું નથી, સમય બગડે છે. આ પ્રકારના જે પ્રશ્ન છે એમાં મોટામાં મોટો લાભ કે એની યાદ શક્તિ વધે છે, એકાગ્રતા આવે છે. તો આજે એક તો સમયની મર્યાદા છે, બહુ ઓછો સમય છે, એટલા બધા પ્રસંગો આપણે નહીં સમજી શકીએ અથવા તો નહીં જાણી શકીએ. એટલે એક બે મુદ્દા જે છે જેના પરથી આપણને ખ્યાલ આવશે કે સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠથી તમારા બાલ બાલિકાને અવશ્યપણે લાભ થાય જ છે. જેમ કે મેં પહેલો મુદ્દો કહ્યો કે એને સ્થિરતા આવે છે, સમજણ આવે છે. બહુ અઘરી વસ્તુ છે. જ્યારે શરીરની અંદર કંઈક નાની મોટી બીમારી આવે અને એ વખતે જે સ્થિરતા અને સમજણ રાખવાની એ મોટાને પણ અઘરું પડી જાય છે. આ તો નાના નાના બાળકો છે. આપણા સુરતના પ્રસંગથી શરૂઆત કરીએ. કણાદની અંદર આપણા વિનીતભાઈ ડોડિયા એ ત્યાં રહે છે, અક્ષરધામની બાજુમાં જ, ફોરમ વિલામાં. હવે આ વિનીતભાઈનો જ્યારે જન્મ થયો એના બીજા દિવસે એને 3 મોટી સર્જરી શરીર ઉપર કરવામાં આવેલી. જન્મના બીજા દિવસે 3 સર્જરી થઈ. ત્યારથી અત્યાર સુધી એના શરીર પર ઓછામાં ઓછા 10 થી વધારે નાના મોટા ઓપરેશનો થયા છે. આવી મુશ્કેલી એ બાળકના જીવનમાં અત્યારે પણ છે. તમે એને મળો ને ત્યારે પૂછજો એને, તો એ તમને જાણ કરશે. તો આવા 10 ઓપરેશન થયા હતા. 2020ની સાલમાં યુરિન બ્લેડરનો એને પ્રોબ્લેમ થયો હતો. જ્યારે ડૉક્ટરો પાસે એમને લઈ જવામાં આવ્યા ત્યારે ડૉક્ટરોએ એક જ વાત કરી કે આને સંપૂર્ણ આરામ કરાવજો, બીજું કંઈ જ કરવાનું નહીં.
પણ આવી પરિસ્થિતિની અંદર વિનીતભાઈએ નક્કી કર્યું કે મારે સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરવો છે. એણે મુખપાઠ શરૂ બી કર્યો અને પૂર્ણ પણ કર્યો. પણ જ્યારે એનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું કે ભાઈ આ જ્યારે તને આ બધી તકલીફ હતી એ વખતે તારા શરીરની અંદર કેવા પ્રશ્ન હતા અને તને કેવું દુઃખ હતું, તો વિનીતભાઈ પોતે પોતાના મોઢે વર્ણન કરે છે કે એને જ્યારે આ તકલીફ હતી ત્યારે કેવું થતું હતું. એ પોતે વાત કરે છે કે મને દુખે ખરા પણ હું ક્યારેય રડું નહીં. આ બાળક 9 વર્ષનો છે અત્યારે, 9 થી 10 વર્ષનો. એ શું બોલે છે કે મને દુખે ખરા પણ હું ક્યારેય રડું નહીં. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર સ્વામી બાપાએ કહ્યું છે કે ભગવાન જે કરે તે સદાય મારા સારા માટે જ હોય છે. બસ એ યાદ કરીને હંમેશા હું ખુશ રહું છું. કેવી સ્થિરતા ને કેવી સમજણ. જા ફાયદો. વડોદરાનો 12 વર્ષનો એક બાળક યોગી પટેલ, હવે એને કમરની અંદર મણકાની તકલીફ થઈ. એને લઈને એના શરીરમાં પેરાલિસિસની અસર થઈ ગઈ. 12 વર્ષે પેરાલિસિસની અસર. એટલે એને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યો. ડૉક્ટરે કીધું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. અને એનું ઓપરેશન થયું. પણ ઓપરેશન વખતે એના સગા સ્નેહી મિત્રો એ બધા કહે કે હવે તારાથી મુખપાઠ નહીં થાય, કારણ કે તને આવી તકલીફ આવી છે. એ બાળક ઉત્સાહથી શું કહે છે કે મારે સ્વામીને રાજી કરવા છે, હું મુખપાઠ કરીશ. અને એ બાળકે આવી પરિસ્થિતિમાં મુખપાઠ કરીને બતાડ્યો. જો કેવી પરિસ્થિતિની અંદર આ બાળકો મુખપાઠ કરે છે, આ લાભ, કેવી સ્થિરતા અને સમજણ આવે છે એ આપણને આ પ્રસંગોથી ખ્યાલ આવે. અમદાવાદનો 7 વર્ષનો બાળક પ્રયાગ, હવે એના નાની ધામમાં ગયા. એટલે એના માતાને બહુ દુઃખ હતું, કારણ કે માતા હતા એટલે દુઃખ થાય, એટલે ખૂબ રડે. પ્રયાગને ખબર પડી કે મમ્મી બહુ દુઃખી છે, તો એણે એક કાગળ લઈ સત્સંગ દીક્ષા ગ્રંથમાંથી 152મો શ્લોક લખી અને એની માતાને સમજાવ્યું કે ભગવાન જે કરે ને સારું જ કરે છે. અને એને માતાને શાંત પાડ્યા, કહેતા કે ભગવાન કરતા કરતા છે એ સમજણની દ્રઢતા કરાવી. જો આ સમજણ બાળકના જીવનમાં દેખાય. ગાંધીનગરની 11 વર્ષની એક બાલિકા નિષ્ઠા દરજી. હવે આ બાલિકા એક વખત રમતી હતી. રમતા રમતા પડી ગઈ તો એના હાથ ભાંગ્યા. હવે હાથ એવા ભાંગ્યા કે એને પાટા આવે બંને હાથે, એવી તકલીફ. એટલે દૈહિક ક્રિયા પણ જાતે ના કરી શકે. હાથ ભાંગ્યા એટલે દેહની ક્રિયા પણ જાતે ના કરી શકે. પણ આવી તકલીફમાં પણ એણે નક્કી કર્યું કે ભલે મારો હાથ ભાંગ્યો છે, હું બીમાર પડી છું, પણ મારે સ્વામી રાજી કરવા છે. આવી પરિસ્થિતિમાં એ બાળકીએ સંપૂર્ણ મુખપાઠ સંસ્કૃતની અંદર પૂર્ણ કર્યો. તો જો આ સમજણ, આ સ્થિરતા, આવા નાના નાના બાળકો, અમે તમને પ્રસંગો કીધા, એ કોઈ 30, 40, 50 કે 60 વર્ષના કોઈ વડીલ, યુવાન કે કિશોરના કયા જ નથી. 7 વર્ષ, 10 વર્ષ, 9 વર્ષ, 12 વર્ષ, આટલા નાના નાના બાળકોની મેં તમને વાત કરી. આ ક્યાંથી આવે છે? તો આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠ, આ લાભ. બીજું, અન્યને પ્રેરણા મળે છે. આ બાળકો મુખપાઠ કરે તો અન્યને પ્રેરણા મળે. કેવી પ્રેરણા મળે? આણંદનો 5 વર્ષનો બાળક, જે શિશુ બાળક, શાશ્વત એનું નામ, એણે મુખપાઠ શરૂ કર્યો. એને જોઈને એના મામાની દીકરી, એણે પણ મુખપાઠ શરૂ કર્યો. આ બંને બાળકોને જોઈને શાશ્વતનો 3.5 વર્ષનો ભાઈ હતો. કેટલો? 3.5 વર્ષનો. તો એને વિચાર આવ્યો કે મારો ભાઈ મુખપાઠ કરે છે, મારી બેન મુખપાઠ કરે તો મારે કરવો છે. તો 3 જણાએ મુખપાઠ કર્યો અને ઘરમાં બધાને પ્રેરણા મળી. તો એના માતા પિતાએ, એટલે કે શાશ્વતના માતા પિતાએ પણ મુખપાઠ કર્યો અને એના મામા અને એની મામી એમણે પણ મુખપાઠ કર્યો. એમ કુલ 5 વ્યક્તિઓએ આ બાળકોમાંથી પ્રેરણા લઈને મુખપાઠ કર્યો. જો આ પ્રેરણા મળે છે, બાળકો મુખપાઠ કરે ને. પૂનાની અંદર એક બાળકી રહે છે, ચાર્મી એનું નામ છે, 7 વર્ષની બાળકી છે. હવે એને કંઈ લખતા વાંચતા આવડતું નથી. ઓડિયો સાંભળે અને મુખપાઠ કરે, ઓડિયો સાંભળે અને મુખપાઠ કરે. એ દરમિયાન એનો જન્મદિવસ આવ્યો. એટલે એને ઘરની અંદર બધા ભેટ સોગાદ આપે. એટલે પૂછ્યું કે તારે દીકરા શું જોઈએ છે? તો એ બાળકીએ કેવી સમજણ દાખવી. એણે શું કહ્યું કે મારે છે ને સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ તમારી પાસેથી જોઈએ છે.
શું તમારી પાસેથી સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ જોઈએ છે અને એના પરિવારમાં પ્રેરણા થઈ એમના 72 વર્ષના નાની, એમના માસી અને એમની માસીની દીકરી ત્રણેય જણાએ મુખપાઠ કર્યો. તો જો અન્યને પ્રેરણા એ મળે છે. ગાંધીનગરનો 6 વર્ષનો ધ્રુવ, 6 જ વર્ષનો એટલે શિશુ બાળક કહેવાય, એને પણ લખતા વાંચતા ન આવડે. આપણો મોટો પ્રશ્ન એ છે કે મારો બાળક તો શિશુ છે, એને કાંઈ આવડતું નથી, નથી લખતા આવડતું, નથી વાંચતા આવડતું. એ માટે જ આ પ્રસંગ કહીએ છીએ કે બાળકને લખતા વાંચતા આવડે તો જ મુખપાઠ કરવું જરૂરી છે જ નહીં. સાંભળીને જ મુખપાઠ કરવાનો છે. તા 6 વર્ષનો બાળક એણે સાંભળીને મુખપાઠ કર્યો. પછી એણે સ્વામી બાપાએ જે 86મો શ્લોક છે કે ઘર સભા દરેકે કરવી, જે આપણને બધાને આજ્ઞા આપવામાં આવેલી છે, તે ઘર સભાનો શ્લોક એણે મુખપાઠ કર્યો. તેને પ્રેરણા થઈ કે મારે મારા પરિવારમાં પણ ઘર સભા શરૂ કરાવી. તો રોજ એના ઘરની અંદર આ 6 વર્ષનો બાળક રેગ્યુલર ઘર સભા કરાવે અને એના ઘરની અંદર ઘર સભા શરૂ થઈ. આટલી બધી પ્રેરણા એણે પોતાના પરિવારમાં આપી. એની મમ્મીને ઈચ્છા થઈ કે મારો બાળક આટલું બધું કરે તો મારે મુખપાઠ કરવો જોઈએ. તો એના મમ્મીએ પણ મુખપાઠ કર્યો. સાથે સાથે એની બાળ સભા જે ચલાવતો હતો કાર્યકર, એણે પણ મુખપાઠ કર્યો. જો આ 6 વર્ષનો બાળક શું કરી શકે છે? આ પ્રેરણા બીજાને પણ પોતે પ્રેરણા આપે છે. તો તમારો બાળક જો મુખપાઠ કરશે ને, તો આ બધા પ્રસંગોનો સાર કાઢીએ તો એને લાભ અને લાભ જ છે. કોઈ જગ્યાએ નુકસાન નથી, એનો સમય ક્યાંય બગડતો નથી, કોઈ જગ્યાએ એનું પરિણામ ઓછું આવતું નથી, ભણવામાં ક્યાંય પાછો પડતો નથી, હંમેશા હોશિયાર જ થાય છે. બીમારીમાં પણ જેમ આપણે વિનીતની વાત કરી, તો સમયનો સદુપયોગ કરી અને મોબાઈલ ટીવીનો ત્યાગ કરી અને પોતે મુખપાઠ કર્યો. ભણવામાં ક્યાં કોઈ બાળક પાછો પડ્યો? બીજાને પ્રેરણા આપી સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠથી, એનો મતલબ કે ભણવામાં પણ એને ફાયદો થાય છે. અને ત્રીજું કે પરીક્ષામાં પરિણામ ક્યાં એનું બગડ્યું? આપણે એક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરીએ, આ બધા પ્રસંગોમાં જીવનની પરીક્ષામાં બધા જ બાળકો પાસ થયા. કદાચ સ્કૂલની પરીક્ષામાં ફેલ થયા તો વાંધો નહીં, આમ તો નથી જ થતા, પણ જીવનની બધી જ પરીક્ષામાં બાળકો 100% ની 1000% પોતે પાસ થયા છે. તો આ સત્સંગ દીક્ષા ગ્રંથથી એ ફક્ત લાભ અને લાભ જ છે. હવે છેલ્લે આપણે આધ્યાત્મિક લાભ જોઈએ કે આધ્યાત્મિક લાભ શું છે. તો મહંત સ્વામી મહારાજે આપણને સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા કેટલો બધો લખીને આપ્યો છે કે સત્સંગ દીક્ષા શાસ્ત્ર એ મહારાજનું સ્વરૂપ છે. સત્સંગ દીક્ષા ગ્રંથ જે વાંચશે, મુખપાઠ કરશે, તેની મોક્ષ માર્ગે ગતિ થશે. સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ ઇઝ ઇક્વલ ટુ અક્ષરધામ. આ આપણને આધ્યાત્મિક લાભ. મહંત સ્વામી મહારાજ 3 ઓગસ્ટ 2024 બોચાસણમાં બિરાજમાન હતા. સ્વામી સાથે બધી પ્રશ્નોત્તરી ચાલતી હતી. એમાં સ્વામીને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ મુખપાઠ કરીને શું લાભ થાય, એનું ફળ શું મળે? સ્વામીએ જે સુંદર જવાબ આપ્યો છે, આપણે બધાએ આપણા અંતરની અંદર આ શબ્દ કંડારી લેવા જેવા છે, જેથી કરીને આપણે પણ મુખપાઠ કરીએ, આપણા બાળકોને પણ મુખપાઠ કરાવીએ. સ્વામી કહે, મૂળ તો શ્રીજી મહારાજનો રાજીપો થશે, જે ટોપ મોસ્ટ રાજીપો કહેવાય. અને બીજું, તમે સંસ્કૃત ભાષામાં ખૂબ આગળ વધશો. બીજા તો સમજે કે ના સમજે, શ્રીજી મહારાજ સમજી ગયા. કેટલું અલ્ટિમેટ વાક્ય સ્વામી બોલે છે કે બીજા સમજે કે ના સમજે, પણ શ્રીજી મહારાજ સમજી ગયા, એટલો બધો રાજીપો. પછી સ્વામી કહે 100% ઉપર જાય એટલો રાજીપો તમે લીધો છે. તો જા આધ્યાત્મિક ફળ કે મહારાજનું સ્વરૂપ આ બાળકોને સમજાઈ ગયું, બાળકો બાલિકાને મોક્ષ માર્ગે ગતિ થઈ ગઈ, અક્ષરધામની પ્રાપ્તિ થઈ ગઈ. અને મોટામાં મોટું, બીજા સમજે કે ના સમજે, શ્રીજી મહારાજ સમજી ગયા કે આ બાળકોએ શું કર્યું. તો આજે આપણે મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને બધાને એવી બુદ્ધિ શક્તિ આપે અને આપણને બધાને પણ એવી પ્રેરણા કરે. જો આપણે આપણા બાળકોને હજુ આ સત્સંગ દીક્ષા ગ્રંથના મુખપાઠમાં એટલે કે મિશન રાજીપામાં ન જોડ્યા હોય તો આજે જ એનું રજીસ્ટ્રેશન કરાવી આ મુખપાઠના મિશનની અંદર જોડાઈએ.